હેલો એવરીવન, આજે આપણે એક્ટિવિટી 2A સમજીશું. રીડ એન્ડ એન્જોય અ ડાયલોગ વિધિન અ ડાયલોગ. સંવાદમાં સંવાદ એટલે કે વાતચીત. તો આપણે અહીંયા સમજીએ. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. દે આર સ્ટડીંગ ઇન ક્લાસ 8 લાઈક યુ. ધનુષ અને રાઘવ એ બંને પાક્કા મિત્રો છે. તમારી જેમ તેઓ પણ 8મા ધોરણમાં ભણે છે. ટુડે ઇઝ સન્ડે એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. આજે રવિવાર છે અને બંને તેઓ રમતના મેદાન ઉપર છે. રાઘવ, આઈ એમ હંગ્રી. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હાઉસ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ, સેડ ધનુષ. ધનુષે કહ્યું કે રાઘવ, મને ભૂખ લાગી છે. ચાલ મારા કાકાના ઘરે જઈએ. તે આ શેરીની બાજુમાં જ છે. યા, આઈ નો. ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ. રિયલી ધનુષ, હી ઇઝ અ વેરી ગુડ કુક, રાઘવ સેડ. રાઘવે કહ્યું કે હા, મને ખબર છે કે મને તો તારા કાકાની વાનગીનો સ્વાદ પણ યાદ છે. ખરેખર ધનુષ, તેઓ ખૂબ જ સારી રસોઈ બનાવે છે. દે વેર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ્સ હાઉસ. તેઓ ધનુષના કાકાના ઘર તરફ જઈ રહ્યા હતા. દે વેન્ટ પાસ્ટ ટુ અ ટી સ્ટોલ. તેઓ ચાની દુકાન પાસેથી પસાર થયા. રેડિયો ભિંડી વોઝ ઓન. રેડિયો ભિંડી ચાલતું હતું. સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી. રેડિયો ભિંડીમાં એ ચાલતું હતું અને એમાં એવી જાહેરાત આવી કે અમારી બેંકમાં ખાતું ખોલો અને પૈસા બચાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો. રાઘવ, આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક, સેડ ધનુષ. ધનુષે રાઘવને કહ્યું કે રાઘવ, મારે બેંકમાં ખાતું ખોલવું છે. વાય? રાઘવે પૂછ્યું કે શા માટે? બિકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની, આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. એ કહે છે કારણ કે મારે મારા હાથ ખર્ચીના જે થોડા પૈસા મેં બચાવ્યા છે તે મારે જમા કરાવવા છે. ઇટ્સ અ ગુડ આઈડિયા. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન્ડ. આઈ વિલ ગો ટુગેધર, ધનુષ સેડ. ધનુષે કહ્યું કે સારું છે, ચલો કે આપણે બંને ત્યાં ખાતું ખોલાવીશું ને કે આપણે બંને ત્યાં સાથે જઈશું. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્કડ રાઘવ. રાઘવે પૂછ્યું કે શું તને બેંકનું સરનામું ખબર છે? નો, બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક. એને કહ્યું કે મને તો નથી ખબર, પરંતુ મારા પપ્પાનું ત્યાં એકાઉન્ટ છે તો કે મને ત્યાંથી મળી જશે. હી એડેડ ઇટ ઇઝ અ નેશનલાઇઝ્ડ બેંક. અને તેણે એમાં ઉમેર્યું કે આ જે બેંક છે એ રાષ્ટ્રીયકૃત કરેલી બેંક છે. ફાઇન, ધેન વેન શેલ આઈ ગો ધેર? રાઘવ આસ્કડ. રાઘવે પૂછ્યું સારું તો પણ આપણે ક્યારે જઈશું કે બેંકમાં? વી શેલ ગો ધેર નેક્સ્ટ ટ્યુઝડે, ધનુષ રિપ્લાય. ધનુષે જવાબ આપ્યો કે આપણે આવતા મંગળવારે ત્યાં જઈશું. બટ હુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન એકાઉન્ટ? રાઘવ આસ્કડ. રાઘવે પૂછ્યું કે પરંતુ આપણને એકાઉન્ટ ખાતું ખોલાવવામાં આપણને કોણ મદદ કરશે? માય અંકલ કમ વિથ અસ, સેડ ધનુષ. ધનુષે કહ્યું કે મારા કાકા જે છે આપણી સાથે આવશે. દે એન્ટર ધ હાઉસ. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. અને તેઓ ઘરમાં પ્રવેશે છે અને એમના કાકા જે છે એ ન્યૂઝપેપર વાંચતા હતા. હેલો અંકલ, આઈ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક.
એમને પૂછ્યું વી નીડ યોર હેલ્પ. ધનુષ રિપ્લાય. ધનુષે કહ્યું કે કાકા અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે અને અમારે તમારી જરૂર છે. અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. ધનુષ રિપ્લાઇડ છે, અહીંયા એની જગ્યાએ આવશે સેઇડ. ધનુષે કહ્યું. પ્રશ્ન પૂછ્યા વગર ડાયરેક્ટ રિપ્લાય ક્યારેય ન આવે, માટે અહીંયાથી આપણે આસ્ક્ડ નહીં પણ સેઇડ મૂકી દઈશું. ઓકે. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ. આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક, સેઇડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે ચોક્કસ હું તમારી સાથે આવીશ અને તમારે બેંકમાં પણ હું તમારી સાથે આવીશ અને તમને મદદ કરીશ. આફ્ટર સમ ટાઈમ રાઘવ સ્વિચ્ડ ઓન ધ ટેલિવિઝન. ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન. અને થોડા સમય પછી રાઘવે ટીવી ઓન કર્યું અને તેમાં એક જાહેરાત હતી. ડોનેટ O+ બ્લડ ઇમિડિયેટલી. કોન્ટેક્ટ 03838389555. અહીંયા જાહેરાત એવી હતી કે ઝડપથી જેને O પોઝિટિવ બ્લડ ગ્રુપ હોય તો તે બ્લડ ડોનેટ કરે, એટલે કે દાન આપે, રક્તદાન કરે. અને પછી કોન્ટેક્ટ નંબર આપેલો છે. વોટ ઇઝ O પોઝિટિવ અંકલ? ધનુષ આસ્ક્ડ. ધનુષે પૂછ્યું કે આ O પોઝિટિવ એટલે શું? ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે આ એક બ્લડ ગ્રુપના લોહીના પ્રકારનું એક નામ છે. વાય ડુ દે નીડ બ્લડ અંકલ? આસ્ક્ડ ધનુષ. ધનુષે પૂછ્યું કે તેમને લોહીની જરૂર શા માટે છે? પરહેપ્સ સમવન નીડ્સ ઇટ. ધેર મે બી અ સર્જરી, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે કદાચ કોઈને તેની જરૂર છે અને કદાચ કોઈને સર્જરી એટલે કે ઓપરેશન કરાવવાનું હશે. બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવ આસ્ક્ડ. રાઘવે કહ્યું કે પણ કાકા તમે શા માટે તેમને મદદ નથી કરતા? નો આઈ કેન નોટ બિકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ B+, એટલે કે B પોઝિટિવ. અંકલ રિપ્લાઇડ. કાકાએ કહ્યું કે હું મદદ ના કરી શકું કારણ કે મારું બ્લડ ગ્રુપ B પોઝિટિવ છે. અંકલ નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ. કેન વી વોચ ઇટ? ધનુષે કહ્યું કે કાકા હવે અમારો સમય કાર્ટૂન શોનો છે અને હું અને રાઘવ આ ક્યારેય મિસ કરતા નથી, તો શું અમે તે જોઈએ? ઓફકોર્સ. ઇન ધ મીલવાઇલ આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. એમણે કહ્યું કે હા ચોક્કસ, તે દરમિયાન હું તમારા બંને માટે નાસ્તો બનાવું છું. અંકલ યુ આર અ સચ અ કેરિંગ પર્સન, રાઘવ સેડ. રાઘવે કહ્યું કે કાકા તમે ખરેખર ખૂબ જ માયાળુ છો. બોથ ધ બોયઝ વોચડ ધ કાર્ટૂન શો. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ. બંને છોકરાઓએ કાર્ટૂન શોને જોયો અને એ પત્યો અને તરત જ મનુભાઈ ત્યાં નાસ્તો લઈ અને આવી પહોંચ્યા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ આસ્ક્ડ. કાકાએ પૂછ્યું કે તમે કાર્ટૂન શોને એન્જોય કર્યો? યસ વી ડીડ. તેમણે બંનેએ જવાબ આપ્યો કે હા અમે બંને કર્યો. હિયર આર યોર સ્નેક્સ, હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ દે આર. અને એમણે કહ્યું કે લો આ તમારો નાસ્તો છે અને નાસ્તો ખાઓ અને મને કહો કે કેવો છે. ડિલિશિયસ ઓલવેઝ, બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. બંને ટેસ્ટ કર્યો અને તરત જ કહ્યું કે દર વખત મુજબ આજે પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે. થેન્ક યુ માય ચિલ્ડ્રન, એન્જોય ધ સ્નેક્સ, આઈ રીડ ધ ન્યૂઝપેપર. એમણે કહ્યું કે આભાર મારા બાળકો તમારો બંનેનો, કે તમે તો હવે નાસ્તાની મજા કરો અને હું છાપું વાંચું છું. હે બોયઝ, મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર. મનુભાઈ ન્યૂઝપેપર વાંચે છે. હે બોયઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે બાળકો તમારા માટે એક સારા રસપ્રદ સમાચાર છે. વોટ ઇઝ ઇટ?
ધનુષ આસ્ક્ડ. ધનુષે પૂછ્યું કે તે શું છે? રીડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાઇડ મનુભાઈ. મનુભાઈએ ઉત્તર આપ્યો કે તમે તમારી જાતે વાંચો. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ, બંને જાહેરાત વાંચે છે. જાહેરાતમાં છે કે યંગ વર્લ્ડ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન, એ જ જગ્યા ઉપર તમારે પેઇન્ટિંગ કરવાનું. મેજિક ઓફ હેન્ડ્સ ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ, કમ પેઇન્ટ યોર ઓવન કલરફુલ વર્લ્ડ. તો આવી રીતે એક જાહેરાત આવી આપેલી હતી અને તે વાંચે છે. વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? રાઘવ આસ્ક્ડ. રાઘવે કહ્યું કે ખૂબ જ સરસ કે એડવર્ટાઇઝમેન્ટ તો છે. તો રાઘવે પૂછ્યું કે ધનુષ, શું તું ભાગ લઈશ આમાં? શ્યોર, વોટ અબાઉટ યુ? ધનુષ આસ્ક્ડ. ધનુષે પૂછ્યું કે હા, ચોક્કસ. અને તું? આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, રાઘવ સેડ. રાઘવે કહ્યું કે હું પણ તેમાં ભાગ લઈશ. તો એ બંને પણ એમાં ભાગ લેશે. તો આ પાઠ તમારે સમજી અને બી અને સી તમારી નોટબુકમાં લખવું.